અડાજણના ભૂમિ કોમ્પ્લેક્સ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો। આક્ષેપ છે કે મનપાના અઠવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નિલાંગ ગાયવાલા નામના અધિકારીએ પોતાની ખાનગી કારથી અકસ્માત કર્યો હતો, જેમાં રોડની સાઈડમાં ઊભેલી કારની પાછળથી ટક્કર મારીને ડિવાઈડર તોડીને બહાર નીકળી ગઈ હતી। જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું। કાર પર એસએમસી ઓન ડ્યુટીનું બોર્ડ પણ લગાવેલું હતું। સ્થાનિકોના મતે અકસ્માત કરનાર અધિકારી નશામાં હોઈ શકે છે। જો કે બાદમાં અધિકારીના પરિવારજનો સ્થળ પર આવ્યા અને કારમાંથી એસએમસીનું બોર્ડ હટાવીને અધિકારીને ટોળા વચ્ચેથી લઈને જતા રહ્યા। આ બનાવ બાદ અડાજણ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને કારને ટોઈંગ કરીને મામલો થાળે પાડ્યો। આ મામલે પોલીસે આરોપી અધિકારી નિલાંગ ગાયવાલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। गुनो बने से एमा आसिस्टंट इंजीनियर से એને ગાડી ચલાવતા હતા અને આ ગામના ફરિયાદી અમિતભાઈ કાંતિલાલ પટેલ છે એમની ગાડીને ટક્કર મારીને એમની ગાડીને ખૂબ મોટું નુકસાન પણ કરાવે છે। એ અંગે પછી એમને ગાડી લઈને આગળ જતા રહેલા પછી એમને પાછળથી પકડાય છે અને એમના વિરુદ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં હાલમાં ફરિયાદ દાખલ થઈ છે અને કંઈક નશા કરેલ હોવાનું પણ લોકોનો આક્ષેપ હતો, એટલે એમની તપાસ કરી પોલીસે એના બ્લડ સેમ્પલ પણ લેવડાવવામાં આવ્યા છે। ટીઆરબી જવાન તોડ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો। ભાવનગરમાં પોલીસની હાજરીમાં તોડ કર્યો। બાઇક ચાલક પાસેથી 400 રૂપિયા તોડ કર્યા। 2 ટીઆરબી જવાન અને પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે। નીલમબાગ પાસેનો આ વિડીયો હોવાનું સામે આવ્યું। બાઇક ડિટેન નહીં કરવાના બહાને તોડ કર્યો। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતી। આ વિડીયોમાં જોઈ શકાય છે કે ગાડી ડિટેન કરવાનું કહીને અને બાદમાં 400 રૂપિયા આપીને સેટલમેન્ટ પાડ્યું હતું। સમગ્ર ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। તોડ કરનાર ટીઆરબી જવાન અને એક પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ભોગ બનનાર મનુભાઈ સિંગાડા દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી। પૈસા નહીં એટલે મારે તો તમારે કેટલા ભરવા છે? મેં જો મેં ખિસ્સા કોને બધું બતાવી દીધું। મેં 500 અમે મારે 500 રૂપિયા મારે ગાડી જો કરો જોઈ ન જોઈ નકર હું આમને થોડો કરું સાહેબ। આ ડિટેન કરશું ને વડીલ ક્યાંય રહ્યો તમે? ગાડી હતા આ તમે હોજી જાઓ, આ ગાડી 8-9 વાત થાય છે પણ તોય મેં કીધું છૂટ અમારો 500 રૂપિયા મેં કીધું પણ પછી પહોંચ ન બને 450 મારે ક્યાં પહોંચવા હાલો બીજો શું કરું 400 રૂપિયા પહોંચે જ નહીં જોતી સાહેબ એટલે મારે આપો 400 રૂપિયા એમ નહીં લાવો છૂટ આપો પાછો। તો હું પૈસા હોય ને સાહેબ તો હું આજ દવાઈ ગયું મારે શું કરો થઈ ગયા? હા તો હા મારે હવા દવાઈ ગયો। કરાવી લેજો। હા ગાડી મરી ગઈ નકર નિન્ય આંક્યા કરવાની દાદા, અહીંયા નહીં લાવવાની। હા આને નિન્ય આંક્યા કરવાની એમ ગામડે ને ગામડે અહીંયા બસમાં ઓલું આવવાનું। હા તે વાત અમે શરમ ભરી, બધા આવી શરમ ન ભરે, આ ગાડી આવી ડિટેલમાં જ ગોતે। રાજકોટમાં મહિલા એએસઆઈ સાથે માતા પુત્રીએ કરી હાથાપાઈ। મહિલા ટ્રાફિક એએસઆઈ સાથે માતા પુત્રીની બબાલ જોવા મળી। કુવાડવા રોડ પર બબાલનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ટોઈંગ કરેલ વાહન છોડાવવા એએસઆઈ સાથે માથાકૂટ કરતા જોવા મળ્યા। બાઇક છોડાવવાની બોલાચાલી હાથાપાઈમાં પરિણમી। માતા પુત્રી સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ થયો છે। રાજકોટમાં કલેક્ટર કચેરીમાં રંગે હાથે ઝડપાયો એક ચોર। સરકારી કર્મચારીઓના બાઇકમાંથી પેટ્રોલ કાઢતા રંગે હાથે ઝડપાયો છે સિક્યુરિટી ફોર્સનો કર્મચારી। ગુજરાત ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી ફોર્સના કર્મચારીનો એક વિડીયો વાયરલ થયો છે। આ શાતીર ચોર જ્યાં સીસીટીવી ન હોય તેવા સ્થળે પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ કાઢી લેતો હતો। આ સમગ્ર મામલો હવે કલેક્ટર સુધી પહોંચી ગયો છે। તમે વેડિયા ઉતરોમાં ને તમે આ બધું ક્યાં કરો છો? અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પરથી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યું છે। એસએમસીએ ટ્રેનના ડબ્બામાંથી દેશી દારૂ ઝડપી પાડ્યું છે। દારૂ સાથે 3 આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે। હાલ 4 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું। પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। 3 પકડાયા છે, હજુ 4 ફરાર છે અને તેઓ ટ્રેનમાં આ દારૂની હેરાફેરી કરતા હતા।
અમદાવાદમાં ગોધાવી પાસેના ગામ નજીક હત્યાનો બનાવ બન્યો. ગરોડિયા ગામની સીમમાં યુવકની હત્યા થઈ ગઈ. જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો મૃતક. દીપક દશરથ પટેલ નામના યુવકની હત્યા થઈ. રાત્રે 12 વાગે ઘરેથી નીકળ્યા હતા અને કહ્યું હતું કલાકમાં આવું છું. પરત ન ફરતા પરિવારજનો મોબાઈલ લોકેશનના આધારે બનાવ સ્થળે પહોંચ્યા, જ્યાં મૃતદેહ મળી આવ્યો. હાલમાં બોપલ પોલીસ સ્થળ પર પહોંચી છે. આગળની તપાસ ચાલી રહી છે. જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલ એક યુવકની હત્યા થઈ ગઈ છે. દીપક પટેલ નામનો આ યુવક હતો, જે ગોધાવી પાસેના ગરોડિયા ગામની સીમ પાસે તેની હત્યા થઈ ગઈ છે. પરિવારજનોએ આ અંગે પોલીસમાં જાણકારી આપી હતી. જમીન દલાલના વ્યવસાય સાથે તે સંકળાયેલો હતો. જો કે આ હત્યા કોને કરી છે અને શું તેનો ઈરાદો હતો, શું બોલાચાલી થઈ હતી કે કોઈ અંગત અદાવત હતી, તે હજુ સામે આવી શક્યું નથી. આજે દેવ દિવાળીના પર્વ નિમિત્તે યાત્રાધામોમાં ભક્તોનો જમાવડો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ દાદાને સફેદ ગુલાબ અને સેવંતીના 200 કિલો ફૂલનો દિવ્ય શણગાર કરાયો. સાથે જ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા. ડાકોરમાં ભગવાન રણછોડરાય પધાર્યા અને આજે 869 વર્ષ પૂરા થયા છે. ત્યારે આજના આ ખાસ દિવસે ડાકોરમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ છે. તો અંબાજી ખાતે હજારોની સંખ્યામાં યાત્રિકોએ મા અંબાના દર્શનનો પણ લહાવો લીધો અને અનેક પદયાત્રિકો 52 ગજની ધજા લઈ અંબાજી મંદિરે દર્શને પહોંચ્યા. તો પાવાગઢ ખાતે મંગળા આરતી તેમજ અન્નકૂટના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા. લોકો મોડી રાતથી જ પાવાગઢ પહોંચી ગયા. કાર્તિકી પૂર્ણિમાએ ભરાતો શામળાજીનો મેળો પણ અહીંયા આજે લાખોની જનમેદની ઉમટી હતી અને ભક્તોનો જમાવડો અહીંયા પણ જોવા મળ્યો. તો આજે ભગવાન રણછોડરાયજીને દ્વારકાથી ડાકોર આવ્યાને 869 વર્ષ પૂરા થયા. 870 વર્ષમાં મંગળ પ્રવેશ થતાની સાથે જ ટેમ્પલ કમિટીએ ભક્તો માટે વિશેષ ભેટની જાહેરાત કરી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતા તમામ ભક્તો હવે શિખર ઉપર ધજા ચડાવી શકશે. શિખર ઉપર ધજા ચડાવવાનો લાગો 500 રૂપિયા રાખવામાં આવ્યો હતો. ત્યારે હવે સામાન્ય વ્યક્તિ યથાશક્તિ ભેટ મૂકી અને શિખર ઉપર ધજા ચડાવી શકશે. ડાકોર રણછોડરાયજી મંદિરમાં ધજા ચડાવવાનું વિશેષ મહત્વ છે. ટેમ્પલ કમિટીના નિર્ણયને લઈ ભક્તોમાં ખુશીની લાગણી છે. તો ખેડાના યાત્રાધામ ડાકોરમાં આજે કારતક સુદ પૂર્ણિમાને લઈ ભક્તોની ભારે ભીડ ઉમટી. કહેવાય છે કે સંવત 1212ની કારતક સુદ પૂર્ણિમાએ ભગવાન રાજા રણછોડ બોડાણાની ભક્તિમાં વશ થઈ આજના દિવસે ડાકોર પધાર્યા હતા. રાજા રણછોડ ડાકોરમાં પધાર્યાના આજે 869 વર્ષ પૂરા થયા, જેથી આજના આ ખાસ દિવસે ડાકોરમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારે 4:30 કલાકે ભગવાનની મંગળા આરતીના સમયથી ભક્તોની ભારે ભીડ છે. આજે ભગવાન રાજા રણછોડરાયજીને વિશેષ શણગાર કરવામાં આવી રહ્યો છે. ભગવાનને આજે કરોડો રૂપિયાનો વિશેષ મુગટ ધારણ કરવામાં આવ્યો. મુગટ વર્ષમાં 3 વખત પહેરાવવામાં આવતો હોય છે. તો કાર્તિકી પૂનમ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાનું પણ ભક્તોમાં અનેક મહત્વ જોવા મળતું હોય છે. ભક્તોનું કીડિયારું અહીંયા પણ જોવા મળ્યું. આજે પૂનમના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા. આજે કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં દ્વારકાધીશના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો. દિવાળીના તહેવારથી આજના દિવસ સુધીમાં અંદાજે 10 લાખથી વધુ ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી. હવે શામળાજીથી જે તસવીર આવી રહી છે તે પણ આપણે બતાવીએ. અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાએ ભરાતો શામળાજીનો મેળો અહીંયા ભરાયો, જેમાં લાખોની સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો. દર વર્ષે કારતક સુદ, ચૌદસ અને પૂર્ણિમા એમ 2 દિવસ ભરાતા આ મેળામાં સમગ્ર રાજ્યભરમાંથી અને પાડોશી રાજ્યોમાંથી રાજસ્થાન, મહારાષ્ટ્રના જે ભક્તો છે તેઓ પણ અહીંયા મોટી સંખ્યામાં આવે છે. વહેલી સવારથી હજારો ભક્તોની દર્શન માટે કતારો લાગી ગઈ હતી. શામળાજીના મેળાના છેલ્લા દિવસે ભક્તો શામળિયાના દર્શન કરવા ઉમટી પડ્યા. હજારો ભક્તોએ નાગધરા કુંડમાં પવિત્ર સ્નાન પણ કર્યું. આવેલું શામળાજી ધામ, અહીંયા કારતક સુદ પૂનમનો મોટો મેળો ભરાય છે. આ મેળામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અસ્થિ વિસર્જન પિંડની વિધિ જે ધાર્મિક વિધિઓ કરવા માટે આવે છે. આ કુંડમાં નાહવાથી અસ્થિ વિસર્જન કરવાથી પિતૃઓને મોક્ષ ગતિ મળે છે. અને આ કુંડમાં નાહ્યા પછી યાત્રાળુઓ વસ્ત્રદાન અહીંયા ઉતારીને જાય છે. આ પરંપરા સદીઓથી ચાલતી છે. અહીંયા યાત્રાળુ બહુ
શ્રદ્ધાથી સ્નાન કરવા માટે આવે છે. નાગદરા કુંડ તો અમારા વર્ષો બાપ દાદાઓથી હાલ્યો આવે છે, એટલે અમને કહેતા આવ્યા છે કે અહીંયા જે આત્મા છે મોક્ષ પ્રાપ્તિ થાય છે અને જે અધૂરું કામ છે એને જે ન પૂર્ણ થઈ જાય છે. કાર્તિક સુધી 11ના દિવસથી કાર્તિક સુધી પૂર્ણિમા દેવ દિવાળી સુધી ભવ્ય સુંદર ધાર્મિક મેળાનું આયોજનનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. લાખોની સંખ્યાની મેદનીની અંદર ભક્તજનોનું ઘોડાપૂર જ્યારે ઉમટ્યું છે ત્યારે ભક્તોની શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને ભક્તિ સાથે શામળીઓ કાર્યો ઠાકોર સર્વની મનોકામનાઓને પરિપૂર્ણ કરે છે. અમારા સમાજના નિયમ મુજબ વિધિ કરી અને અસ્થિ વિસર્જન કરી અને નાગદરામાં સ્નાન કરવાનું કરતા હોઈએ છીએ અને પુણ્ય એમાં નાગદરામાં સ્નાન કરવાથી પુણ્ય મળતું હોય છે. એ અમારી આદિવાસી સંસ્કૃતિની પરંપરા રહેલી છે. અમારા પૂર્વજો પણ આ રીતે અહીંયા સ્નાન કરી અને પુણ્ય મેળવતા હતા અને એના અહીંયા નાગદરામાં જે અસ્થિ વિસર્જન કરવાથી અને પિતૃઓનું મોક્ષ પ્રાપ્તિ થતી હોય છે. તો દેવ દિવાળીના પાવન પર્વે યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. વહેલી સવારથી માતાજીની મંગળા આરતી અને અન્નકૂટના દર્શન માટે કેટલાક ભક્તો રાતથી જ પાવાગઢ પહોંચી ગયા હતા. ભક્તો માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા. દેવ દિવાળીના પાવન પર્વ પર માતાજીના દર્શન કરવા ભક્તોનું જાણે ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ફૂલ ગુલાબી ઠંડીના વાતાવરણમાં પણ વહેલી સવારથી મંદિર પરિસર જય માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવા વર્ષની પ્રથમ પૂનમ યાત્રાધામ અંબાજીમાં પણ અહીંયા માતાજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી. આજે દેવ દિવાળી પણ છે, જ્યારે કાર્તિકી પૂનમે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવી પહોંચ્યા છે. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ દેખાઈ રહી છે. અંબાજી મંદિરનું પરિષદ ભક્તોથી ગુંજી ઉઠ્યું છે અને ખાસ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યું છે. ગુજરાતી કલાકાર કિંજલ દવે પણ માતાજીના આરતીમાં જોડાયા હતા. આજે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાના દર્શને આવ્યા છે. મંદિરમાં પણ આપ જોઈ શકો છો ખૂબ જ પ્રમાણમાં ભીડ છે અને સૌની વ્યવસ્થા સચવાય તે માટે આ મંદિર ટ્રસ્ટ દ્વારા બધી વ્યવસ્થા કરવામાં આવે છે. આ કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે ઘણા બધા પદપાળા સંઘો પણ અહીંયા મોટી મોટી પાવનગઢની ધજાઓ લઈને માના દર્શને આવે છે, માની શીશ ઝુકાવે છે અને મા સૌની મનોકામના પૂર્ણ કરે. જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ પરિક્રમા પ્રવેશ દ્વાર ઇટાવા ગેટ બંધ કરી દેવાયો છે અને શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ રવાના થઈ રહ્યા છે. અંદાજિત 7 લાખથી વધુ લોકોએ પૂર્ણ કરી લીધી છે પરિક્રમા. આ પરિક્રમા રૂટ પર રહેલા શ્રદ્ધાળુઓ સાંજ સુધીમાં કરશે પરિક્રમા પૂર્ણ. ગત વર્ષની સરખામણીએ પરિક્રમામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી ગઈ છે.